રામ રામ દોસ્તો, કેમ છો બધા? મજામાં થઈશો. તો આપણે અત્યારે આવી ગયા છીએ વાડીએ. પેલા તો આપણે એક બીજી વાડીએ ગયા હતા દાડિયાને મૂકવા. પછી આપણે મારા દાદાને લઈને આ વાડીએ આવી ગયા. હવે પછી પાછા અહીંથી સલાખા લઈને વાડીએ જવાનું દાડિયાને દેવા. તો આપણે એવી હમણાં સલાખા લઈને જઈએ વાડીએ. તો અત્યારે આપણો અહીંનો નજારો જોવો કેવો છે. અત્યારના વાગ્યા છે કંઈક 9 વાગ્યા. આમ તો હું રખડું છું 7 વાગ્યાનો. ઘડીક લેવા જાઉં, ઘડીક મૂકવા જાઉં એવું કરું છું. એમ કરીને ત્યારે 9 વાગ્યા છે. હું હેઠા સલાખા ગોતતો થાવ એટલે આપણે લાઈન સીધું ના વ્યૂ જવાય ને સલાખા, એટલે થોડે કાંઈ મોડું નહીં એવડા વીણતા થાય. અહીંયા તો સલાખા ગોતે એવી વાર લાગે એમ છે, એમ કે અહીંયા નકરો આમ ઘોહો જ છે. તમને દેખાડવું પડે. આમાં કઈ સલાખા જડાય એમ જ નીસી આપણા બધી નથી નાખી મળી જાય તો કામનું. તો દોસ્તો સલાખા તો માઇન જડી ગયા. જડ્યા તો ખરા, મને એમ તો જડીશે બળશે નહીં, પણ જડી ગયા. વાડીએ જાતે જાતે પેલા શમશાનમાં આટો મારી દીધો. મને એમ તો કોઈક બેઠું છે, પણ કોઈ બેઠું નથી. તો હાવ શમશાન ખાલી છે. તમને ખબર જ હશે, હું પેલા શોર્ટ વિડીયો બનાવતો મિની વ્લોગ. એમાં તમારા શમશાનના ઘણા વિડીયો છે. હું અહીંયા જ વિડીયો બનાવતો, એટલે કઈ શમશાન બહુ આમ કઈ ખાસ એમ કઈ ભૂત પ્રેત એવું કઈ નથી રમતા. એમ અહીંયા બધા અહીંયા જ બેઠા હોય, એટલે કોઈ બેઠું નથી અહીંયા. હું એકલો જ છું. તો હું અહીંથી સટકું સલાખા દઈ આવું, પાણી દઈ આવું, એટલે આપણું કામ પૂરું થાય. પછી આપણે નિરાંતે નાહી ધોઈને વિડીયો બનાવી. નાહ્યા વિનાનો સોઈટો છું કામ કરવા, એટલે નાહીને વિડીયો બનાવી અને સલાખા દઈ આવી. તો જોવો દોસ્તો, આપણે અહીંથી ડિમ્પલ પાણી ભરી લીધું છે. પાણી ભરીને આપણે જઈશું વાડીએ. પાણી ભરાવામાં છે. આપણે નીકળી ગયા વાડી બાજુ. આવડવા સલાખા ત્યાં કાઢી દીધું. તો જોવો દોસ્તો, આપણે વાડીના માર્ગે સડી ગયા છીએ ગાડી લઈ. હળો વાડી આપણે આવી ગઈ છે. પછી પર જો દાડિયા વીણે. તો દોસ્તો, આપણે કેન બેન ને સલાખા ને એવું બધું દઈને વિયાયા છીએ. હવે જઈશું પાછા ઘર બાજુ. જોવો દોસ્તો, આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ. ગાડી આપણે મસ્ત હળવે હળવે હાલા થાય. હોય તે હળવો હળવો વિડીયો ઉતારો. એમ પણ સલો ગાડી વિડીયો ઉતારતા ફાવતું નથી. હોય કે ઉતારું છું, એમાં જો ફોન ગયો ને તો તળી જવાનો છે. જીરીક જતી આમ થઈ જાય હું બહુ કરતો ગયો. આમ તો પ્રોબ્લેમ છે, હાલતું નથી બહુ. અહીંયા બિગાડી દીધું છે હેન્ડલ લઈ. આપણે આગવી કાઢી જોઈ લો સારા કરતી. તો દોસ્ત, બપોર પછી તો વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો, કેમ કે કામ એટલું બધું આવી ગયું હતું ને કે ટાઈમ જ ન મળ્યો વ્લોગ ઉતારવાનો. અત્યારે દી આથમી ગયો છે હાવ. લાઇટ ઓન છે એટલે દેખાય છે ને, પણ દી તો હાવ આથમી ગયો છે. કેમ કે હું અત્યારે જો દીવાબત્તી કરવા આવી ગયો છું. દાદાએ દીવાબત્તી કરી નાખીને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આજ તો કામ એટલું બધું હતું ને એટલે મેળ ન આવ્યો બપોર પછી. જો દિયાથમી ગયો, જોઈ શકો છો. તો હવે ઘરે જવાનો ટાઈમ છે. તો હવે અહીંયા આપણો વ્લોગ પૂરો કરી. તબ તક કે લીએ જય હિન્દ.